મોવા ટાઉન પોલીસ દ્વારા યોજાયો લોન મેળો। વ્યાજખોરના ત્રાસમાંથી જનતાને બચવામાંના ભાગીરથ પ્રયાસના ભાગરૂપે મોવા ટાઉન પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોવાના માર્કેટિંગ યાર્ડ હોલ ખાતે ભાવનગર જિલ્લા પોલીસના માર્ગદર્શન સાથે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમારની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલના સીધા માર્ગદર્શન મુજબ મોવાના એએસપી અંશુલ જૈનના અધ્યક્ષસ્થાને મોવા ટાઉન પોલીસના આયોજનમાં પીઆઈ ભરવાડે મોવાની જનતાને વ્યાજખોરીની ચુંગાલમાંથી બચવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે મોવા વિસ્તારની તમામ બેંકનો પ્રતિનિધિઓ હાજરીમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આ લોન મેળાનું સફળ આયોજન મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ મોવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો આ જે તમારા 1-2% હું સમજું છું કે જે વાર્ષિક 8% ના હોય કે 10% ના હોય, લોન મેળા કરવા માટે અહીંયા જગ્યા આપી અને બધી પ્રકારની વ્યવસ્થામાં સહકાર આપ્યો। बहुत बहुत धन्यवाद। जय हिंद। खूब खूब आभार આપણે સૌને ના ભગીરથ પ્રયાસ તેમના જ માર્ગદર્શનથી જ્યારે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે આપણને સૌને આ કાર્યક્રમના અંત તરફ આપણે જઈએ છીએ, ત્યારે હું પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ આજરોજ મહુવા એપીએમસીમાં મહુવા પોલીસ દ્વારા મહુવાના જુદા જુદા બેંકના અધિકારીઓ સાથે મળીને મહુવા વિસ્તારમાં આવેલ નાના વેપારીઓ અને ખેડૂતો માટે લોન મેળાના આયોજન કરવામાં આવ્યો, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લોન આપવાની જે સ્કીમો હોય, દાખલા તરીકે પીએમ સ્વનિધિ હોય, પીએમ વિશ્વકર્મા હોય કે બેંક વ્યવસ્થામાં જોડાવા માટે પીએમ જનધન યોજના હોય, આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યો અને તમામને અપીલ કરવામાં આવી કે કોઈને લોનની જરૂરિયાત હોય તો પહેલાં બેંકને સંપર્ક કરે, બેંકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે બેંક વ્યવસ્થાથી લોન મળી શકાય તો એના લાભ લે અને જે વ્યાજખોરોના ચક્ર હોય આમાં નહીં ફસાય અને કોઈ પણ આદમી, કોઈ પણ માણસને સમાજમાં કોઈ બેંક લોન બાબતે ત્રાસ આપતા હોય તો એ મહુવા પોલીસનો સંપર્ક કરી શકાય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ।